સવારના પોરમાં મોટો પ્રોબ્લેમ થઈ ગયો બોલો. તો બસ હવે અત્યારે પહોંચી ગયા છીએ સોમનાથ. આગળ ઓર્ડર આવી ગયો છે, આપણને વિડીયો ઉતારતી. મમ્મી કેવા લાગે છે કેજો બધા? કપાળમાં કેવી ફિલિંગ આવે છે? ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય બ્લોગ. તો ચેનલમાં તમે પહેલા તો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો. તો અત્યારે વાગી ગયા છે 6:30 અને આજે તો વહેલા ઉઠી ગયા છે ને વહેલા તૈયાર થઈ ગયા છે, કેમ કે આજે જવાનું છે સોમનાથ. આમ તો જય માતાજી થઈ ગયા તૈયાર એમ ને? પાર્થભાઈ તો ભાનુબેન તેડી આવ્યા. પાર્થભાઈ જય માતાજી. જય માતાજી. જય માતાજી. તો બસ હવે અમે અત્યારે જઈએ છીએ સોમનાથ ફરવા, દર્શન કરવા. ફરવા દર્શન કરવા એમ. ક્યાં જવું છે? હાલો ને ક્યાં હાલો ને. અને બસ જો અત્યારે નાસ્તો કરવા બેહું છું, કેમ કે નાસ્તો બાકી છે એટલે જો નાસ્તો કરે છે બધા. કેમ અકુબેન? જય માતાજી. તો જાહલ નાસ્તો કરે છે. કેમ જાહલ નાસ્તો કરે છે? હે એ તો બોલતી જ નથી કઈ. સારું હાલો તો અમે નાસ્તો કરી લઈએ ફટાફટ. સારું હાલો તો અત્યારે તૈયાર થઈ ગયા છીએ બધા હવે, અને હવે જઈએ છીએ. મમ્મી ની તાળા મારે છે. હિરલબેન પણ નીકળી ગયા છે. બધું નાખી દીધું. અકુબેન તૈયાર છે. કેમ બહુ વધારે લિસ્ટ પર નીકળ. સારું હાલો તો હવે નીકળીએ બહાર ધીમે ધીમે બધા. જલ્દી જલ્દી. સારું હાલો તો હવે અત્યારે અમે નીકળી ગયા છીએ સોમનાથ જવા માટે. નીકળવાનું હતું 6:30 અને થઈ ગયા છે 7 અત્યારે. તો બધા બેસી ગયા છે. અમારે હેતુભાઈ, હિરલ દીદી, એમ જોઈ લો બધા. ને સ્ટીરિયો શરૂ થયો છે ધીમે ધીમે. હા, સવારના પોરમાં મોટો પ્રોબ્લેમ થઈ ગયો બોલો. હા, બહુ મોટું. અમારે 2 ટાંકા છે, નીચેનો ને ઉપરનો, 2 ખાલી. પાણી જ નહીં કોઈમાં. પછી દાદા ત્યાંથી ડોલું ભરી ભરીને ખાઈ રહી. પછી નાયા. ના હવે એક જ ડોલ પાણી જ ને હચડું બોલો. હવાના કોના પછી કોને કરો એમ થાય. પાણીનો વારો નતો પાછો એવો. સારું હાલો તો ફટાફટ અમે નીકળી જઈએ છીએ હવે ને બેસીએ. સ્ટીરિયો શરૂ કર્યો છે એટલે ધીમે ધીમે. હવે તો અત્યારે ગેસ પુરાવા ઉભા છે ગાડીમાં. હવે કયું ગામ છે એ કઈ ખબર નથી બહુ. અને જો આ બે હવના છોકરા લઈને ઉભા રહી ગયા છે. બે ને તડકે લઈને. કા ચાહલ જો નીંદર કરી લીધી હે તું? હે તું નીની કરી લીધી? હે પાછો સુઈ જઈશ. કેવું કરે છે કરતા? હાય કે દે જીણી. સારું હાલો તો ગાડી શરૂ કરી છે હવે જાય. બોટલ લેટી પડી નહીં, બંધ નહોતું ને એટલે. તો બસ હવે અત્યારે પહોંચી ગયા છીએ સોમનાથ અને હવે જાય છીએ મંદિરે. મંદિરે તો લગભગ અંદર તો ફોન નથી લઈ જવા દેતા, એટલે બહાર થી શૂટ કરવું જોઈએ. એટલે ફોન બહાર મૂકી દેવાના, અંદર કઈ નહીં. અંદર ખાલી દર્શન કરવા જવાનું. ફોટા બોટા નથી પાડવા દેતા, વિડીયો નથી લઈ જવા. એટલે મોબાઈલ વસ્તુ કઈ લઈ જ નથી જવા દેતા અંદર. એટલે બહાર ને બહાર બધું જે કઈ કરવાનું હોય એ કરવાનું છે. કોણ ના અંદર નથી લઈ જવા દેતા કઈ. હા પૂછી જોવું છો, હા પાડે તો લઈ જાવ, નકર જોઈએ. ધીમે ધીમે આયલા આવે છે. કજાહાલ જો જહુ
પછી હાલતી હોય ને વિડિયો ઉતારતી છે. ઓહો આગા ઓર્ડર આવી ગયો છે આપણને વિડિયો ઉતાર દે છે અંદર નહીં લઈ જવા દે હું જ કહું છું અંદર નહીં લઈ જવા દે તો પાર્થભાઈ ને પપ્પા જો અત્યારે કરાવે છે તિલક એમાં હું વાંધો કરાવાય લેતી દે અહીંયા શું ઉભા રે ઉભા રે અરે તો પ્રોગ્રામ ના લાગે પ્રોગ્રામ ના ઉગાડે પૂરા ના કરે તો હર કરાક નો લગા દે બ્લર ન થઈ જાતું જો દે રેડી તો જો તમે જોઈ શકો છો કેટલું ટ્રાફિક છે અહીંયા સોમનાથ મંદિરમાં એમ કે આજે પાછો રવિવાર છે એટલે કેમ મમ્મી કેવા લાગે છે કેજો બધા તિલક કરાયું કેવા લાગે છે કેટલું ટ્રાફિક છે એ તો આપણે દરિયા ફોટા પાડ અહીંયા ઉભા ઉભા ફોટા પાડી ગયા લેડીઝ નું ઓલી સાઈડ તો મમ્મી ની ઓલી સાઈડ ગયા છે હવે અમે આ સાઈડ જાય છે અંદર એન્ટ્રી કરી ગયા છે પણ અંદર ફોન નથી લઈ જવા દેતા અહીંયા બોર્ડ પણ મારેલું છે જોઈ લે ફોન નથી લઈ જવા દેતા એટલે ફોન ને અહીં દેવું જોઈએ ને ભાઈ બધું હે અહીંયા તો ઉતારે ને ઓલી સાઈડ માં ઉતારે ને સારું ફોન ની દઈ દઈ 1 hour later ને આ ક્યાં જાવું તો અત્યારે દર્શન કરીને આવતાર્યા છીએ બાર આયા મમ્મી દરિયા નથી ગયા કેમ કે બહુ તડકો લાગે જોરદાર તડકો તે મિનલબેન થાકી ગયા છે એટલે દરિયા ન ગયા બહુ તડકો લાગે હે થાકી ગયા જો ઓલા છોકરા મોઢે લાગે થાકી ગયા એક તો પછી ભૂખ લાગી છે અને તડકો એવો જોરદાર છે શિયાળો એવું લાગતું જ નથી લાગતું તો હેવી તડકો છે બહુ હેવી જો બધા ચાંદ લાગી રહ્યા છે કેવા લાગી છે બધા કહી દેજો કોમેન્ટ કરી દેજો બધા કેવા લાગી છે કેમ જાહલ સારું થોડીક વાર ક્યાંક બેસીએ ને પછી જોઈએ કે ફોટો પાડીએ આમ જઈને તો હવે ગાડીમાં બેસી ગયા છે દર્શન કરીને શિવલિંગ હતી ને આય કરી કરે તો અમે જઈએ છીએ પેટ પૂજા કરવા કેમ આપો દીદી ભૂખ લાગી છે બહુ પાછી એટલે પેટ પૂજા કરી આવી થોડી ઘણી એટલે હું નીચે દરિયો જોવાય ન ગયા આવતા રહ્યા તડકાના ફટાફટ બહુ તડકો બહુ એટલે બહુ ગરમી છે કેવો તડકો લાગ્યો બહુ જ જોરદાર લાગ્યો હલાતો નહોતું કપાળમાં કેવી ફિલિંગ આવે છે તણાઈ છે ને જાહલ તને કેવી ફિલિંગ આવે છે કપાળમાં હે હેતરાજ ને સારી ફિલિંગ આવતી છે કેમ કે એને કર્યો જ નથી ચાંદલો કાઢી હતી બસ તો હોટલે પહોંચી ગયા છીએ જો દીદી હું આવું ઝાડું કેતો તો આવું શું આવું થોર વાળું હે ને તું લઉં બે એવા બસ હોટલે પહોંચી ગયા છીએ જોઈ લ્યો અહીંયા જમવાનું છે અમારે અને આ બધા ચાલો અંદર વૈયા જાય જમવા ફટાફટ ભૂખ લાગી જોરદાર ની વાત છે એમાં એટલે તો અમે અત્યારે ડિસ્કસ કરીએ છીએ ક્યાં બેહવું છે ક્યાં નહીં અંદર ભાઈ આ અંદર બેવાનું મને સારું હાલો અહીં સાફ કરવા જોઈએ ટેબલ બસ હવે બેસી ગયા છીએ જો જમવાનું લઈને કેમ તું બધા બેસી ગયા છે જો ભાનુભાઈ ની બધા ફટાફટ જમવાનું આવી જાય જમીને બહુ ભૂખ લાગી છે તો અત્યારે જો જમવાનું આવી ગયું છે ને જમવામાં છે રોટલી પાપડ આ છે ઊંધિયું આ છે ચણાનું શાક દાળ છે સંભારો છે છાસ ને બધું શાક ને બધું જોઈ લે તો બધા બેસી ગયા છે જમવા કેમ વિરલબેન કેવું છે જમવાનું બહુ મસ્ત તને ભાઈ
સારું હાલો તો હવે અમે જમી લઈએ ફટાફટ પહેલા એટલે મજા આવે. હા તો જમીને અત્યારે જો નીકળી ગયા છીએ હવે બસ ગાડીમાં બેસી ગયા છીએ. તો બસ હવે આ વિડીયોનો એન્ડ કરી નાખીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. આજના માટે એટલું જ કરે, પછી મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને મારા જય માતાજી. અને બીજો પાર્ટ આવે છે તો એની બીજા પાર્ટની રાહ જોજો, આવી જાય ફટાફટ. ઓકે.